दुख में सब सुमिरन करे, सुख में करे न कोय। जो सुख में सुमिरन करे तो दुख काहे को होय। आ वातने जीवन मंत्र बनावी लेजो। बस जारे जारे समय मळे त्यारे संकीर्तन करता रहेजो। मैया अने अमारा वसुदेवजी जारे दीकरी लावीने मूकी छे, वળી पाछું રડવાનું ચાલુ કર્યું છે। પૂર્વવત આવૃતઃ ગૃહપાલા સમુત્થિતઃ। અને પેલા ચોકીદારો જે ઝોકે ગયા હતા વળી પાછા જાગી ગયા। જાગીને રડવાનો અવાજ સાંભળ્યો અને રડવાનો અવાજ સાંભળતા જ રાજા જેણે જેણે કંસના શબ્દો સાંભળ્યા હતા કે જે કોઈ વહેલો આવીને મને સમાચાર આપશે કે દેવકીનો 8મો જન્મ્યો છે એને મોઢે માગે ઇનામ આપીશું। અને એ ઇનામને મેળવવા ગ્રહપાલો જે હતા ચોકીદારો બસ મંડ્યા છે દોડવા કંસના મહેલ તરફ। તો આ બાજુ કંસ પણ હમણાં દેવકીનો 8મો આવે, હમણાં દેવકીનો 8મો। આખી રાત ઊંઘે નહીં, પડખા ફર ફર કર્યા કરે। સેજ કોઈ પત્તાનો અવાજ આવે કે ખકડાટ થાય તરત ઝપકીને જાગી જાય। દેવકીનો 8મો આવ્યો, દેવકીનો 8મો। ગમે તેવા મરદ મૂછાળા હોય ને જેની મૂછે ઉપર લીંબુ મૂકીએ અને લીંબુ પણ રહી જાય આવો મરદ મૂછાળો હોય, પણ મોતનો ભય તો બધાયને લાગે છે, બધાયને લાગે છે। કંસ જેવી શક્તિ વિશ્વનો સમ્રાટ બનેલો એ फिर भी मौतनो भय એને સતાવે છે। આ બાજુથી દેવકીનો 8મો આવે ને આ બાજુથી આખી રાત પડખા ફરફર કરે। આશિનઃ સંવિશંતિષ્ઠન ભુંજાનામ પર્યટન મહિમ ચિંતયાનો ઋષિકેશો મપસ્યતન મયમ જગત। દેવકીના 8મા મય જગતનું ચિંતન ચાલી રહ્યું છે। ખાવા બેહે તો દેવકીનો 8મો એમ બોલતો ઊભો થઈ જાય। નાવા બેઠો ને એકાદું ડબલું પાણી રેડે ને વળી પાછો દેવકીનો 8મો એમ કરીને બેઠો થઈ જાય। આશિનઃ સંવિશંતિષ્ઠન ભુંજાનામ પર્યટન મહિમ ઊભો થઈને મંડે દોડવા। દેવકીનો 8મો, દેવકીનો 8મો। ઘણાય લોકોને આદત હોય જાગતા દિવસે તો બડબડ કરતા હોય, રાત્રે ઊંઘમાં કેટલા બકબક કરતા હોય। ચાદર ઓઢીને કેટલાય બોલ બોલ કરતા, ઓલી વાઈફ થાકી ગઈ હોય મોઢું બંધ કરીને સ્વામી બંધ થાવો હે। ઘણાયને ઊંઘમાંય બોલવાની આદત હોય, ઘણાયને ઊંઘમાં ઊભા થઈને ચાલવાની આદત હોય। હમણાં જ એક પેપરમાં કિસ્સો હતો, સૌરાષ્ટ્રનું એક ગામ છે જે લીલિયાની પાસે કણકોટ કે લીલિયા એવું કઈક ગામ હતું, અને એમાં એક ભાઈ સવારમાં એને આવી ઊંઘમાં ઊભા થઈને ચાલવાની ટેવ, તો ઊંઘમાં હેડ્યો જાતો ને કુવાયો એમાં ખાબક્યો। હવાર પડી ગોત્યો ગયો ક્યાં, ત્યારે શોધતા શોધતા ખબર પડી કે આ તો કુવામાં ગોદડા હાથે ગયો એમને। ભગવાનને નામ લઈને શાંતિથી ઊંઘવું। સાંજે જ્યારે પથારીમાં જાઓ તો 5 નામ ભગવાનના લઈને પછી આંખો બંધ કરવી। સવારે જાગો, જાગીને તરત કરાગ્રે વસતે લક્ષ્મી, કર મૂલે સરસ્વતી, કર મધ્યે તુ ગોવિંદ, પ્રભાતે કર દર્શનમ। પણ આ તો પ્રભાતે કપ દર્શનમ ચાલુ થયું। कर दर्शनम नी जगह प्रभाते कप दर्शनम। बस चा लावजे, उठीने तरत चा शोधे, पेला भगवान ने याद करो, भगवान ने याद करो। आ 7 दिवसना अभियान में एक बात तमने गळे अवश्य उतारवानो प्रयास करवो छे। बस भगवान नारायण केम करीने पण नारायण तमने उतारवा छे। आखी कथा भले याद न रहे पण भगवान ना नाम जे छे, राम छे, श्याम छे, घनश्याम छे, हरगंगेश्वर महादेव छे, बस कोई एक नाम उतरी जाए अने हाथ में जो मालिका आवी जाए नाम जपावा मनशे ने तो आखो जे परिश्रम पुरुषार्थ कर्यो छे, आटलो मोटो खर्च कर्यो छे, बस ये सार्थक गणाशे, सार्थक गणाशे। અને મને આશા છે કે આપ
બીજું કઈ નહીં લ્યો તો ઠીક હે, લેકિન કથામાંથી ભગવાનના નામને તો લઈને જાજો, લઈને જાજો. આટલું કંઈક અહીંયાથી લઈને જાજો ભક્તો, કંઈક લઈને જાજો. એમને એમ છે તો આ સમય જે મળ્યો છે પૂરો ન થઈ જાય એની ધ્યાન રાખજો. કંસને સમાચાર મળ્યા કે દેવકીનો આઠમાનો સમાચાર મળતા જ હાથે બચકું ભર્યું છે કે હું જાગ્રતમાં તો છું ને બરોબર, આ ખોટા સમાચાર તો નથી ને. તરત મંડ્યો દોડવા કારાવાસ તરફ. લુંગી નાઇટ ડ્રેસમાં તો એમને મંડ્યો ભાગવા, કઈ કપડા હરખા પહેર્યા. ઓલી અસ્થિને પ્રાપ્તિ એમ કહે છે કે સ્વામી ક્યાં આટલા બધા ઉતાવળા જાઓ છો, કપડા તો બદલો, બ્રશ કરો, સ્નાન કરીને પછી જાઓ. દેવકીનો આઠમો કરતા કારાવાસ તરફ. આ બાજુ દીકરી માની સામે છે, મધુર નાનું એ સ્વરૂપ છે. માં દેવકી વિચારી રહી છે કે આ તો યશોદાની અમાનત છે, અને કંસ જો આવે આને મારી નાખે. જે દિવસે આવીને યશોદા માગશે કે દેવકી મારી દીકરી લાવ, તો હું શું જવાબ આપીશ? આંખમાં આંસુ આવ્યા છે માના. માં એની સામે જોઈને રડી રહ્યા છે. ઘડીક છાતી ઉપર હાથ ફેરવે, માથા ઉપર હાથ ફેરવે, પ્યારથી ચૂમી લઈ રહ્યા છે માં. અને જે ડર છે આ જ ડર ટૂંક સમયમાં જ ગેટ ઉપર એ કંસ કાળ રૂપે આવતો દેખાણો છે માં. અને જ્યાં કદમ એક પછી એક ઉઠાવતો નજીક આવે, માના હૈયાના ધબકારા વધ્યા. ક્યાં નરાધમે આ 6 ધાબા મારા દીકરાઓના નિકંદન તો કાઢી નાખ્યા, આને મારી નાખશે, હું શું જવાબ આપીશ? જ્યાં નજદીક આવે, દીકરી ખોળામાં છે, ઉપર સાડીનો છેડો ઢાંકેલો છે. વસુદેવ કહાં હૈ તુમ્હારા અષ્ટમ, મેરા કાલ કહાં હૈ બતાइए. સત્યના ભિખારી વસુદેવજી પાસે બીજો હતોય શું રસ્તો? જ્યાં સામે આંગળી ચીંધી, ગોદમાં બાળકી છે, પગ દેખાઈ રહ્યા છે. કંસ એ તરફ વધે, માં દેવકીએ હાથ જોડ્યા છે. તમાહમ ભ્રાતરમ દેવી કૃપણા કરુણા સતી, સ્નુષયમ તવ કલ્યાણ સ્ત્રિયમ માહંતુમર્હસી. તમાહમ ભ્રાતરમ દેવી. હે ભાઈ અને બહેનનો સંબંધ યાદ કરાવે છે. આને યાદ કરાવું કે હું તારી બેન છું, અને બેન ભાઈનો સંબંધ જો આને યાદ આવે તો આના દિલમાં દયા પ્રગટે. આને છોડી દે. લેકિન કંસ જે છે, કંસને દિલ અને દિમાગ હતું જ નહીં. દિલ અને દિમાગ હોય તો દયા હોય ને, પણ આને માથું હતું નહીં, આને વોટરમેલન હતું, માથે તરબૂચ હતું, માથું નહોતું. એને માથું હોત તો કઈક વિચાર આવત. પાલવનો છેડો પાથર્યો છે, કરુણ આક્રંદમાં કરી રહ્યા છે, રડી રહ્યા છે કે ભાઈ તમાહમ ભ્રાતરમ દેવી કૃપણા કરુણા સતી, સ્નુષયમ તવ કલ્યાણ સ્ત્રિયમ માહંતુમ મર્હસી. ભાઈ તારી નામના ક્યાં, તારો યશ ક્યાં? અને તું એક સ્ત્રીને મારે, તારી નામના છે, કીર્તિની લાજ છે, આ તો ધાબો લાગશે ભાઈ. તું એક નાની સ્ત્રીને, બાળકીને જો મારે તો એ ધાબો લાગે કા? હે ભાઈ, અને આ છોકરાઓને માર્યા ઠીક છે, દીકરી થોડી તને મોટી થઈને મારી શકવાની, તું તો કેટલો શક્તિશાળી સમર્થ છો ભાઈ. બસ મારો કોઈ આધાર નથી, આ એક આધાર, એ જીવવા માટે રહેવા દે. કંસ આમ હાથ જોડી રડતા કહી રહ્યા છે. નન્વહમ તે યવરજા દીના હત સુતા પ્રભો, દાતુમ અર્હસી મંદાયામ અંગે મામ ચરમામ પ્રજા. મુજ અભાગણી માટે ભાઈ
બસ હું તારી બેન છું, મુજ અભાગણી માટે આટલો તો આધાર રહેવા દે. આમ કંસની આગળ માં દેવકી કઈ કઈને થાક્યા, ફિર ભી સહેજ પણ માના એ કરુણ આક્રંદના શબ્દો કંસના હૃદયને ન પીગાળી શક્યા. ઘણીક વાર માણસનું દિલ એટલું બધું કઠણ બની જાતું હોય કે રાજુલાનો પાણોય પણ ઘણીક વાર એમ લાગે કે આ પોચો છે, પણ માણસનું દિલ એટલું કઠણ બની જાતું હોય છે. માણસના દિલને પોચું રાખવા માટે, નરમ રાખવા માટે કોઈ પણ જો સંશોધન થયું હોય તો એનું નામ સત્સંગ છે. સત્સંગ રૂપી ફ્રીજમાં એને રાખશો, સત્સંગ રૂપી એક શીતળ વાતાવરણમાં રાખશો તો એની ફ્રેશનેસ જે છે, તાજગી એવી ને એવી કોમળતા ભરી રહેશે, નહીં તો કઠોરતા વ્યાપતા વાર નથી લાગતી. સત્સંગમાં જ માણસનું દિલ ઓરિજિનલ દિલ બનીને રહે છે. એટલે સત્સંગમાં કથા મંડપમાં આવવાનો આગ્રહ કરીએ છીએ. અહીંયા થોડુંક દિલ કોમળ બને, અહીંયા પેલી કઠણ જે વાતો પકડાઈ રહેલી હોય ને, અહીંયા એક હથોડીને છીણી એવી છે કે જેને કારણે એક નયન મૂર્તિ અહીંયા બને છે. માટે સત્સંગમાં આવવાનો આગ્રહ રાખજો. તો દિલ અને દિમાગ વગરનો કંસ જે છે એના હૈયામાં વાત ન ઉતરી અને ધીરે રહીને વાંકો વળ્યો છે. દાંતને ભીસતો એ એમ કહી જાય કે અસ્યાસ્ત્વામ અષ્ટમો ગર્ભો હંતાયામ વહસે બુધ. આઠમો મારશે, હું જોઈ લઉં છું હવે આઠમો કેમ મને મારે છે. વાંકો વળી પગ દેખાતા હતા, ગોદમાં રહેલી બાળકીના પગ પકડ્યા. તામ ગૃહિત્વા ચરણ્યો જાતઃ માત્રામ સ્વસુ સુતામ. પેલી દીકરી જે હતી ને, આ દીકરીને પકડી છે અને પકડીને પગ ઝાલી અને માથા ઉપર ફેરવી અને જે 6 ધાબા છે એની બાજુમાં પછાડીને જ્યાં મારવા જાય. સુખદેવજી મહારાજ કહે છે, રાજન એ દીકરી જે હતી એ કંસના હાથમાંથી છટકી ગઈ અને છટકેલી એ દીકરી કંસના માથામાં ટપલી મારી અને આકાશમાં અષ્ટભુજા વાળી વાઘેશ્વરી બની ગઈ અને 8 હાથમાં આયુધો છે. અરે નરાધમ કંસ, કિમ મયા હત્યા મંદઃ જાત ખલુ તવાંત ક્રોધ. મને મારવાથી કઈ કાઈ નહીં મળે. યત્ર ક્વવા પૂર્વ શત્રો માહિંસી કૃપણાન વૃથા. તને મારનાર કંસ ક્યારનો એ જન્મી ચૂક્યો છે, જન્મી ચૂક્યો છે. નરાધમ પાછો વળ, પાછો વળ. આ 8 હાથમાં આયુધો છે, એનાથી રાયથી મોટો તારો ટુકડો ન કરો. ફિર ભી જેને માટે જે આવ્યો છે આ યશ એના જ ભાગે જાય, એટલા માટે હું મારતી નથી. પણ જો સમજી જા અને પાછો વળી જા તો એ દયાળુ છે, તને છોડી દે. હે આમ ટપલી મારી આકાશમાં હે મૂર્ખ કહીને ઉભા રહેલા માને મોઢું ખુલ્લું કાઢી અને જોઈ રહ્યો છે. પલળેલો કાગડો જેમ ઊભો હોય ને એમ ઊભો છે કંસ કે આ હું સાંભળું છું. આ એમ કહે છે કે મારનાર જન્મી ચૂક્યો છે એટલે શું? તો દેવકીનો 8મો મારશે તો દેવકી આ નહીં હોય, કોઈ બીજી દેવકી હશે. જેટલા જન્મ્યા એને તો મેં માર્યા. 7મો શ્રવી ગયો ને 8મો આવ્યો. એમ કે છે કે તને મારનાર જન્મી ચૂક્યો છે. લાગે છે કે આ નહીં હોય, કોઈ બીજા વસુદેવ ને દેવકી હશે. મોતનો ભય ઓછો થયો કે આના થકી નહીં બીજો કોઈ. એટલે તરત દિલમાં દયા જન્મી. ઇતિ પ્રભાસ્ય તમ દેવી માયા ભગવતી ભુવી બહુનામા નિકેતેષુ બહુનામા બભુવઃ. જે માએ આ શબ્દો કીધા ને, શબ્દોને સાંભળતા કંસના દિલમાં દયા પ્રગટીને હાથ જોડ્યા છે કે બેન મને માફ કરજો, બનેવી મને માફ કરજો કે મેં આપને વગર કારણે પરેશાન કર્યા છે. મોચિયા માસ નિગડાદ વિશ્રબ્ધ કન્યકા ગિરા. પેલી જે કન્યાની વાતને સાંભળીને જેને કારણે મોચયા માસ નિગડાદ
વસુદેવ અને દેવકીને છોડી મૂક્યા છે, બંધનમાંથી મુક્ત કર્યા છે. વસુદેવ અને દેવકી મુક્ત થયેલા આવ્યા છે ઘરે, લેકિન જાણે કોઈ વૃદ્ધત્વ લાગુ પડી ગયું હોય આવા એમના શરીર બની ગયા છે. માણસના શરીર ઉપર રોનક જે હોય છે ને, આ રોનક રૂપિયાની દેખાતી હોય છે. રૂપિયા નથી ને એના શરીરો જો ઉંમર ભલે ઓછી હોય પણ કેવા એના શરીર થઈ ગયા હોય. અને જેની પાસે રૂપિયા હોય એની રોનક શરીરની જોવો. રૂપિયા માત્રની રોનક માણસમાં દેખાતી હોય છે. તો રૂપિયાની રોનક કાયમ જો રાખવા માંગતા હોય તો ભગવાનને રાખજો, ભગવાનને રાખજો. કંસ ઘરે આવ્યો છે, ઘરે આવી અને એમને એમ ખાટલે આમ હાથ રાખીને બેઠો છે. ખાટલે હાથ રાખીને કંસ વિચાર કરી રહ્યો છે કે એ મને એમ કહી ગઈ કે દેવકીનો 8મો જન્મી ચૂક્યો છે, ક્યાં હશે, કેમ શોધું એને? વિચાર કરી રહ્યો છે. નાયા ધોયા વગરનો બેઠો છે. ઓલી હસ્તીન પ્રાપ્તિ આવીને કહે છે કે સ્વામી પાણી ગરમ છે, નાહી લ્યો. નહીં નાવું. સ્વામી ચા પીવો છે, નહીં પીવો. બ્રશ કરી લો, નથી કરવું. ઘણાય હવારના પોરમાંથી વડકા નાખવાનું ચાલુ કરે. ઓલી પ્રેમથી આવીને જગાડતી હોય ને કઈ કહેતી હોય તો હવારથી વડકા નાખવાનું. ઘણાયના જીવન કંસ જેવા છે. હવારથી પથારીમાંથી એ ધમકાવાનું વડવાનું ચાલુ કરતા હોય. અસ્થિને પ્રાપ્તિએ કીધું છે કે સ્વામી નાઈ લો, કઈ ખાઈ લો. નથી નાવું તો મીટિંગ બોલાવલી છે. આ કથા જે છે ને, જે કથા ભગવાનના પ્રાગટ્ય પછીની જે કથા ચાલુ હવે થઈ છે, એ કથાને પૂતના વધની કથા કહેવામાં આવે છે. પૂતના વધની કથા, પૂતના ઉદ્ધારની કથાનો મીનિંગ, લેસન એ છે જેનું જીવન પવિત્ર નથી એને પૂતના કહેવામાં આવે છે. પૂત એટલે પવિત્ર, ના એટલે નહીં. જેનું જીવન પવિત્ર નથી આને પૂતના કહેવામાં આવે છે. જેના જીવનમાં ભગવાનનો આશ્રય નથી બસ એને પૂતના કહેવામાં આવે છે. તો જીવનને પવિત્ર રાખજો, નહીં તો પૂતના જો જીવન બની ગયો તો ભગવાન હાથ ઉગામશે, હાથ ઉગામશે. તો પૂતના એને વધની કથા જે છે, કથાને આપણે શ્રવણ કરી રહ્યા છે. પૂજ્ય સંતવરના ચરણોમાં ફરી એક વખત તાલિકાના ધ્વનિથી આપેલા મૌની સ્વામીના ચરણમાં વંદન છે, આવકાર અને સત્કાર છે. તો કંસે મીટિંગ બોલાવવા માટે હવે મંત્રીને આદેશ કર્યો છે. તસ્યામ રાત્ર્યામ વ્યતીતાયામ કંસમાહુય મંત્રિણા. તસ્યામ વ્યતીતાયામ કંસમાહુય મંત્રિણા. તસ્યામ રાત્ર્યામ વ્યતીતાયામ કંસમાહુય મંત્રિણા. તસ્યા રાત્ર વ્યતીતાયામ કંસમાહુય મંત્રિણા. તેભ્યયાચષ્ટતાत् સર્વં. તેભ્યચાષ્ટતતા સર્વં. તેભ્યયાચષ્ટતાत् સર્વં. તેભ્યાષ્ટતતા સર્વં. યદુક્તં યોગનિદ્રયા. યદુક્તં યોગનિદ્રયા. યદુક્તં યોગનિદ્રયા. યદુક્તં યોગનિદ્રયા. અસ્યામ રાત્ર્યામ વ્યતીતાયામ કંસમાહુય મંત્રિણઃ. કંસે મંત્રીઓને ભેગા કરીને એક મીટિંગ કરી છે. મીટિંગમાં મંત્રીઓએ સલાહ આપી છે કે મહારાજ ગભરાવો છો શું એમાં? આટલા બધા કેમ ડરો છો? અરે ડરવાની વાત તો એ છે કે અત્યાર સુધી દેવકીના જેટલા આવ્યા એટલા છોકરા આવ્યા,
સાતમું શ્રવી ગયું ને આઠમું છોકરી આવી. એક તો એ વાત સમજાતી નથી, બીજી વાત એ નથી સમજાતી એ મારીને મને એમ કહી ગઈ કે મારનાર જન્મી ચૂક્યો છે, તો હવે એ દેવકીનો આઠમો ક્યાં શોધવો? મહારાજ ગભરાશો નહીં, એનો રસ્તો છે અમારી પાસે. આ મિત્રો એવા ડફોળ ભેગા થયા હતા ને બધાએ કંસને પાછો વાળવો જોઈએ એના બદલે ભેગા થઈને ઊંધી સલાહ આપી છે. ઘણાય સલાહ ઊંધી આપતા હોય, ઊંધી. કોઈ પૂછે ને, રોડ ઉપર ગાડી લઈને જતા હોય ને આપણે પૂછીએ કે ભાઈ આણંદ કે બાજુ આવ્યો, તો તરત સાણંદ બાજુ રસ્તો બતાવે કે આ બાજુ આવ્યો, ને પછી ગાડી એ બાજુ લઈએ ને બેઠા બેઠા હસે, મસ્કરી કરે. કોઈ રસ્તો પૂછે તો એને સાચો રસ્તો બતાવજો, સાચો રસ્તો બતાવજો. કોઈ બિઝનેસ માટેની સલાહ માંગે તો સાચી સલાહ આપજો એને. આવીને પૂછે કે ગિરીશભાઈ અહીંયા પાલનપુરમાં ધંધો કેવો છે, આવીને એમ પૂછે કે અહીંયા ધંધો કેવો છે, આપણને એમ લાગે કે આ ક્યાંક મારી જ લાઈન પકડશે તો મારું ભાંગી નાખશે. કહીએ ભાઈ અહીંયા તો છે ને કઈ કમા જેવું છે નહીં, રોટલા માંડ માંડ નીકળે છે, અહીંયા ધંધામાં કઈ ઠેકાણા નથી, અમે તો હાવ હેરાન હેરાન થઈ ગયા છે. આવી વાત ન કરશો. કદાચ કોઈ આવીને પૂછે આપણને કે અહીંયા ધંધો કેવો છે, સાચી સલાહ આપજો બિચારાને. ભલે થોડું ઘણું એ રળીને ખાતો. જે રસ્તે ચાલવાથી આપણે સુખી થયા હોઈએ આ રસ્તો બીજાને બતાવજો, બીજાને બતાવજો. ભગવાન સ્વામિનારાયણ એમ કહેતા કે ક્યારેય એકલ પેટા ન બનશો, એકલ પેટા ન બનશો. થોડું થોડું બીજાય તેન ત્યક્તેન ભુંજીથા મા ગૃધઃ કસ્યસ્વિ ધનમ. ભારતીય સનાતન સંસ્કૃતિના વેદો ઉપનિષદો એક સૂત્ર આપ્યો. આપણી વિચારધારા એ હતી કે હું અકેલો નહીં, પહેલા મારા ભાઈઓ મને જે મળ્યું છે એમાંથી થોડુંક એને આપીને પછી હું ખાઉં. ખવડાવીને ખાય એવી આપણી સંસ્કૃતિ છે, પણ આપણી વિચારધારા સંકુચિતતામાં પરિણમી અને બસ એક ઘર પૂરતો જ હાથ બની ગયો આપણો. તો થોડોક હાથ લંબાવજો, લંબાવજો. જલારામ બાપાની વિચારધારાને જીવનમાં વર્તનમાં ઉતારજો. બાપાની એ વિચારધારાને. બાપાએ જે કંઈ મળ્યું પોતાને અન્ન મળ્યું છે એક ભિક્ષામાં, જે કંઈ મળ્યું એને એમાંથી કંઈ આશ્રમ કે કુટિયા નથી બાંધી. એને હંમેશને માટે આપતા રહ્યા, આપતા રહ્યા, આપતા રહ્યા. ત્યાં સુધી માગવામાં વીરબાઈને માગ્યા તોય એને પકડાવી દીધા, લઈ જાઓ કે. માગનાર ભૂલો પડ્યો ત્યાં માગનાર ભૂલો પડ્યો છે. એમ એની વિચારધારાને જીવનમાં ઉતારજો ને આપજો, થોડું થોડું આપજો. કંસ જે છે, કંસે એના ભાઈબંધોએ ભેગા થઈને ઊંધી સલાહ આપી. મહારાજ એમાં શું ગભરાવાનું છે? બેન પૂતના છે ને, અરે પૂતના છે તો શું, પણ પૂતના જે છે એ પૂતના બેન એને બોલાવીએ. મહારાજ એક ઓર્ડર લખો, ઓર્ડરમાં લખો કે 10 દિવસ જેને જન્મીને થયા હોય આવા બાળકોના લિસ્ટ મુખી કરી કરીને ગામની ભાગોળે ઉભા રહે. પછી પૂતના બેનને મોકલીએ, જેટલા 10 દિવસ થયા છે જન્મીને આવા બાળકોના લિસ્ટ તૈયાર હોય એ બાળકને લઈ એને મારી નાખે પૂતના. બસ એમાં દેવકીનો આઠમો હશે તો આવી જાહે, આપ નિશ્ચિંત બની જાહો. હવે આના પાપનો ઘડો ભરાવામાં કદાચ પાતળી ધાર પડતી છે. આ લોકોએ ભેગા થઈને ડીઝલનું મશીન વળગાડવાનો પ્રયાસ કર્યો કે ઘડો જલ્દી ભરાય. આ પૂતના રૂપી ડીઝલનું મશીન એને વળગાડ્યું છે ભેગા થઈને. પૂતના બેનને યાદ કર્યા છે, એ આવી છે. આણે ઓર્ડર લખ્યો, ગામે ગામ મુખ્યોને મોકલી આપ્યો છે. મુખ્યોની પાસે હવે કંસનો એટલો ભય અને એટલી ધાક હતી કે જે ધાકને કારણે કોઈથી બોલાય નહીં, અવાજ ન થાય. જો કોઈ વિરોધ કરે એના ઓર્ડરને તો મોતથી ઓછી સજા ન હોય. અને આ કંસના ઓર્ડર પ્રમાણે મુખ્યોએ જન્મેલા છોકરાઓના લિસ્ટ કરી કરીને ઉભા રહ્યા. અને આ પૂતનાને ઓર્ડર મળ્યો છે
કે તારે આ કામ કરવાનું છે, એની પૂતના નીકળી પડી છે. સ્ત્રીમાં હતી, સ્ત્રી સ્વરૂપમાં હતી. આ શક્તિ ખૂબ હતી, અનંત રૂપો ધારણ કરી શકે એવી શક્તિ હતી, એ રૂપો બદલી શકે એવી શક્તિ હતી, આકાશ માર્ગે ઉડી શકે આવી શક્તિ હતી, લેकिन એનો दुरुपयोग કર્યો. फिर एक बार मैं आपसे कह देता हूं कि शक्ति नो दुरुपयोग क्यारेय न करशो, क्यारेय न करशो. पूतना निकली छे. एवं चेतर्हि भोजेन्द्र पुरग्राम व्रजादिषु शिशुश्चचार निघ्नन्ति पुरग्राम व्रजादिषु. જે બાળકો જન્મીને તાજા હોય એ બાળકોને મારતી મારતી પૂતના આગળ વધી રહી છે. જાય લિસ્ટ લે, 5 છોકરાઓ તો 5 ના ઘરે જાય, એ છોકરાને ગોદમાં લે, એક બાજુથી માથું પકડે ને એક બાજુથી એની છાતીનો ભાગ પકડી અવળો વળ દઈને માથું તોડીને ફેંકી અને ચાલતી થઈ જાય. કોઈથી રડાતું નથી રાજા, કોઈથી રડાતું નથી. અને રડે તો એને સજા થાય, એટલે મજબૂરીમાં પીડાને સહન કરી રહ્યા છે લોકો. ભગવાનને એમ કેવું કે ઠાકોરજી ક્યારેય મજબૂરી ન આપીશ તું મને. અને આમ કરતા કરતા આગળ વધતા એક પછી એક ગામડાઓમાં ફરતા બાળકોને મારતા ગોકુળમાં આવી છે. પૂતનાવદની કથા ગોકુળમાં જ્યાં પૂતના આવે પગ મૂકે, કથા એમ કહે છે પૂતનાના પગ દાઝવા લાગ્યા છે, પગ બળવા લાગ્યા છે. પૂતનાને એમ લાગ્યું છે કે અહીંયા ચોક્કસ દાળમાં કંઈક કાળું દેખાય છે. અરે પૂતના, અહીં દાળમાં કાળું ખાલી કોકમ નહીં, આખી દાળ કાળી છે, આવ તો ખરી, અહીંયા તું અંદર આવ, તારા માટે જ આવીને બેઠો છે, તારા માટે જ આવીને બેઠો છે. અને પૂતના જ્યાં આગળ વધવા જાય તો હૈયું અને હાથ પગ દાજી રહ્યા છે. લાગ્યું કે અહીંયા જ દેવકીનો આઠમો હોવો જોઈએ. હા, અહીંયાનો મુખી પણ બહુ ફાટલ લાગે છે કે એ પણ લિસ્ટ લઈને ઊભો નથી. કંસનો ઓર્ડર જે છે એનો એને અનાદર કર્યો છે. રાહમાં પૂતના ત્યાં ઊભી છે, પણ કોઈ જ્યારે ન આવ્યો, બસ સાવધાનીથી કામ લઉં. પોતે રૂપ બદલ્યું છે, બ્રિષ્ટ ઉપર ઝેર લગાડી દીધું, અને અતિ સુંદર કોઈ અપ્સરા પણ ઝાંખી પડે આવું સુંદર રૂપને લીધું છે. અને સુંદર રૂપને લઈને જ્યાં આગળ વધે ત્યાં સામેથી ગોપીઓ દેખાણી છે. અને ગોપીઓને જ્યારે જોઈ છે, ગોપીઓને પૂછ્યું છે કે મુખીનું ઘર. ગોપીઓ એમ કહે છે કે દેવી, આપ સ્વર્ગથી આવ્યા છો, આપના ચરણમાં વંદન છે, આપ કેટલા મહાન છો, કેટલા સુંદર છો. આઈએ લાલાની ઝાંખી કરવી છે, લાલાના દર્શન કરવા આવ્યા છો, આઈએ 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 કરીને લઈ જાય છે. જેની આકૃતિ સુંદર હોય, જેની આકૃતિ સુંદર હોય પણ કૃતિ ખરાબ હોય, આનું નામ પૂતના કહેવામાં આવે છે. આનું નામ પૂતના. જેનું રૂપ ખૂબ સુંદર છે પણ વિચારો જેના ગંદા હોય, આનું નામ પૂતના કહેવામાં આવે છે. ભક્તો, રૂપથી મહાનતા નથી હોતી, ક્રિયાથી મહાનતા હોય છે. ક્રિયા ઉપર મહાનતા હોય છે. ક્રિયાથી સુંદર બનજો, ક્રિયાથી સુંદર બનજો. જેવા હોય એવા દેખાજો બહાર, જેવા હોય એવા બહાર દેખાજો. કપટ રાખીને પછી જગતમાં ફરશો નહીં. મુખ में राम बगल में छुरी, આવું વર્તન રાખશો નહીં. જેવા છો એવા જગતમાં દેખાજો. અતિ સુંદર રૂપ લીધું પણ વિચારોથી એટલું હૈયું કાળું હતું, બસ મારવાના જ વિચારો હતા, મારવાના. જ્યાં આઈએ 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 કરતા ભોળા હતા બિચારા લોકો. આશીર્વાદ દેવા આવ્યા છે. લાલો આવ્યો છે ત્યારથી તો અનેક દેવીઓ અપ્સરાઓ આવે છે. તો આ કોઈ સ્વર્ગના જ અપ્સરા છે, માને આંગણે લઈ આવ્યા છે હાંકીને.
માં જો તો ખરી આ દેવી આવી છે લાલાને આશીર્વાદ દેવા. અરે માં આ દેવીની સાડી તો જો, આપણા ગામમાં તો આવી સાડી ક્યાંય મળતી જ નથી. અરે માં આને આંબોડો જે ગૂંથ્યો છે એ તો જો, આવું તો કોઈ દી આપણને આવડતું જ નથી. માં એના પગમાં ચંપલ છે, આવા તો ક્યાંય મળતા જ નથી. કેટલી સ્વરૂપવાન આ સુંદરી છે. માં એ તો લાલો આવ્યો ને, બસ એને કારણે આવા સુંદરીઓના તપસ્વીઓના દર્શન થઈ રહ્યા છે. માં લાલાને આશીર્વાદ દેવા છે, લાય લાલાને. માં પણ ભોળવાઈ ગઈ છે. પરમાત્મા પારણામાં સૂતા છે અને જેવા પરમાત્માએ આ પાપીણી આંગણામાં આવીને ઘરમાં પ્રવેશ કરે, સામું આંખો જે છે, આંખો નિમિલેક તે ક્ષણ આંખો પરમાત્માએ બંધ કરી દીધી. પરમાત્મા આંખો બંધ કરીને પારણામાં પોઢ્યા છે. પ્રભુને એમ લાગ્યું કે આ પાપીણી કેટલા ખોટા વિચારને લઈને આવી છે. હજુ તો મારી છઠ્ઠી નથી થઈ, ત્યાં મારવા માટે આવી ગઈ મને. પરમાત્માએ આંખો બંધ કરી છે. આંખો બંધ કરવાના અનેક કારણો સત્પુરુષોએ મંથનમાં આપ્યા છે કે ભગવાને આંખો એટલે બંધ કરી છે કે આ એક તો સ્ત્રી છે. સ્ત્રીનું હૃદય હંમેશા કોમળ હોય, માયાળુ હોય, પણ છતાં આનું હૈયું કેટલું કાળું છે, એટલે એ આંખો બંધ કરી છે. ફરી એકવાર તાલિકાના ધ્વનિથી હરદેવપુરીજી બાપુ સમગ્ર મહોત્સવના પ્રણેતા, માર્ગદ્રષ્ટા, આશીર્વાદ આપનાર જે છે એવા મહાપુરુષના ચરણમાં વંદન સહ તાલિકાના ધ્વનિરૂપી પુષ્પો એમના ચરણોમાં અર્પણ કરી એમને આવકારીએ. તો પૂતના જે છે, પૂતના આવી છે, ભગવાન શ્રી નારાયણે આંખો બંધ કરી છે. એક કારણ કે આ હૃદયથી બહુ કાળી છે. આની આકૃતિ સુંદર છે, લેકિન કૃતિ બહુ ખરાબ છે. આવાનું મોઢું મારે નથી જો, આમ કરીને ભગવાને આંખો બંધ કરી દીધી હતી. આ એક કારણ આપે છે. બીજું કારણ એ આપે છે કે આને જો હું ખુલ્લી આંખો રાખી અને મારીશ ને તો કદાચ આ ભૂમિ જે છે, આ ભૂમિ એમાં આના બેક્ટેરિયા વાયરસ ફેલશે. આંખો બંધ કરી લીધી, પોતાની શક્તિને પરમાત્માએ છુપાવી કે અહીંયા આને નથી મારવી, બહાર લઈ જઈને આને મારવી છે. પોતાની શક્તિ છુપાવી આંખો બંધ કરી લીધી છે. ત્રીજું કારણ એ બતાવે છે સંતો કે આંખો બંધ પ્રભુએ એટલે કરી છે કે આ બ્રિષ્ટ ઉપર હળાહળ ઝેર જે ચોપડીને આવી છે ને, ભગવાન એમ કહી રહ્યા છે કે ઝેર પીવાની મને તો આદત નથી, ભગવાન શિવને આદત છે. આંખો બંધ કરીને ભગવાન શિવને યાદ કર્યા છે કે પ્રભુ આવો, આ તમારે પ્રસાદ લેવાનો છે, મને તો એની આદત નથી. એટલે ભગવાન શિવને યાદ કરવા બોલાવા પરમાત્માએ આંખો બંધ કરી. અને એક કારણ એ પણ બતાવે છે કે આ પાપીને હું મારીશ તો ખરો, પણ આને પૂર્વ કોઈ એવા સંકલ્પ કે કોઈ સત્કર્મ તો કરેલું નથી ને, પેલા એ ચેક કરી લો. તો એનું આગળનું જીવન ચેક કરવા માટે પરમાત્માએ આંખો બંધ કરી. અને આંખો બંધ કરતા દેખાણું કે આ કોણ હતી? તો બલિ મહારાજના દ્વાર ઉપર જ્યારે વામન બનીને ભગવાન ગયા હતા, અને એ વામન સ્વરૂપ જ્યારે આવીને ઊભું રહ્યું હતું, 3 પગલા પૃથ્વીનું દાન જ્યારે માંગ્યું હતું, એ વખતે બલિ મહારાજ, એના પત્ની વિંધ્યાવલી અને એની દીકરી રત્નમાલા, આ રત્નમાલા એ બાજુમાં ઊભી હતી. ભગવાનનું અતિ સુંદર સ્વરૂપ જ્યારે જોયું હતું, ત્યારે રત્નમાલાએ એવો સંકલ્પ કર્યો કે આ કેટલું સુંદર બાળક છે, આવું બાળક મારી ગોદમાં આવે ને એને હું સ્તનપાન કરાવું તો કેટલો મને લાભ મળે. આ એને સંકલ્પ કર્યો. પણ 3 પગલાનું દાન જ્યારે આપવાનો સંકલ્પ કર્યો અને પરમાત્મા લેવા માંડ્યા, 2 પગલામાં બધું જ લઈ લીધું. તે વખતે વળી પાછો રત્નમાલાએ સંકલ્પ એવો કર્યો કે આવાને તો ઝેર આપીને મારી નાખવા જોઈએ.
આ જે સંકલ્પ એને કરેલા, આ સંકલ્પને પૂરો કરવો છે ભગવાનને. આ સંકલ્પ એ જ રત્નમાલા વળી પૂતના બનીને આજે આવી છે. તો પૂતના આંગણામાં આવી છે, મૈયા ભોળી છે, વાતમાં આવી ગઈ. બહુ રૂપમાં આકર્ષાઈને પડશો નહીં, બહુ રૂપમાં આકર્ષાઈને પડશો નહીં. થોડાક ગુણોને જોજો, એમાં ગુણો છે કે નહીં. આવી નજદીક આવી મૈયાએ બાલ પ્રભુ પારણામાં સૂતા છે. પ્રભુનો એક પગ એને હાથથી પકડેલો છે. પરમાત્માએ પગનો અંગૂઠો મોઢામાં રાખીને પ્રભુ ચૂસી રહ્યા હતા. બાલમ મુકુંદમ મનસા સ્મરામિ વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામિ. વિશ્વના પ્રલય કાળના સમયમાં વડના પત્તા પર જે બાળ મુકુંદનું સ્વરૂપ સૂતું હતું ને અંગૂઠો મોઢામાં, આ જ સ્વરૂપ આજે પેંખામાં સૂતું છે. એ બાળ પ્રભુને લઈ મારા લાલાને આશીર્વાદ મળે, દેવીના આશીર્વાદ મળે, ભાવથી અર્પણ કરી દીધું છે. પણ રાજા પૂતનાના હાથમાં પ્રભુ આવતા જ પૂતના જાણે એને એમ લાગ્યું કે આ અગ્નિનો ગોળો પકડ્યો છે કે શું મેં. આટલી પૂતના દાજવા લાગી છે, પણ હું છોડીશ નહીં એને. પૂતનાએ નક્કી કર્યું કે આજ દેવકીનો 8મો છે, એને હું છોડીશ નહીં. અને દેવકીનો 8મો મારી નાખીશ, છોડીશ નહીં. પેલા સ્તન જે હતું એના પર ઝેર લગાડેલું ભગવાનના મોઢામાં આપ્યું છે. ભગવાન શ્રી બાલ મુકુંદે સ્તન જે છે સ્તનને પકડી અને પ્રભુ એનું પાન કરવા લાગ્યા છે. અને ભગવાન શ્રી કૃષ્ણ એ પાન કરતા 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 પૂતનાના જે પ્રાણ હતા આ પ્રાણોનું પણ પાન કરવા લાગ્યા. અને પૂતનાને એમ લાગ્યું કે હવે મરી કે મરીશ, મરી કે મરીશ. પ્રાણ ખેંચાઈ રહ્યા છે. મૂળ સ્વરૂપમાં આવી છે અને મૂળ સ્વરૂપમાં 6 ગાવ જેટલું લાંબુ શરીર મોટું થયું, ઉછળીને પડી છે. સામુંચ મુંચાલમિતિ પ્રભાષિણી, છોડ મુજે, છોડ મુજે, છોડ મુજે, છોડ. આમ અવાજ નીકળી રહ્યો છે. પ્રભુ એમ કહી રહ્યા છે કે માસીબા, હજુ તો હું પકડતા જ શીખ્યો છું, છોડતા નથી શીખ્યો. અને હું જેને પકડું છું એને પાછો છોડતો નથી. હું જેને પકડું છું એને પાછો છોડતો નથી. છોડવાની ક્યાં વાત કરો છો? હજુ તો હું પકડતા જ શીખ્યો છું. ગામની બહાર ઉછળીને પડી છે. વિશાળકાય શરીર છે. જેમ પહાડ ઉપર કોઈ કીડી ચાલી જાતી હોય આમ વિશાળકાય શરીર ઉપર પરમાત્માએ સ્તનને પકડી જાણે કોઈ કીડી ઉપર ફરતી હોય એ રીતે પ્રભુ એમને રમી રહ્યા છે. મૈયા ગભરાણા છે, વ્રજવાસીઓ ગભરાણા. બાબા છે નહીં, નંદ બાબા. નંદ બાબા ગયા તા મુખીનો કર ભરવા માટે કે લાલો આવ્યો છે તો લાવો કંસને કર આપતો આવો ને ગિફ્ટ આપતો આવો ને એક ખુશીના સમાચાર કે મારા ઘરે લાલો આવ્યો છે. એ કોથળા ભરીને રૂપિયા લઈને કંસને ત્યાં ગયા હતા અને કંસને ઠાલવીને એમ કીધું કે કંસ મહારાજ, આ હું કર ભરવા, પણ એ તો મુખી સહી. આટલો બધો કર ને આટલા બધા રૂપિયા ને આટલી મોટી ભેટો આજ સુધી કોઈએ નથી આપી. અરે મારે ત્યાં લાલો આવ્યો છે, લાલાની ખુશી છે. તો જેટલા મોટા કરમાં મેં રૂપિયા ગિફ્ટ આપી છે એવા જ મારા લાલાને આશીર્વાદ આપજો. કંસ એમ કહે છે કે મુખી, તારો લાલો ખૂબ જુગ જુગ જીવે, તારા લાલાના બધાય શત્રુઓ નાશ પામી જાય. પણ આ મૂર્ખને ખબર નહોતી કે મારોય વારો એમાં છે. પહેલા તારા લિસ્ટમાં, કૃષ્ણના લિસ્ટમાં તારું નામ છે. તારા લાલાના, તારા દીકરાના, તારા કુમારના બધાય શત્રુઓ નાશ પામી જાય. બાબા છે બાજુ કર ભરીને જ્યાં વાપસ આવે આ દ્રશ્ય જોયું છે. સારાએ ગોપ ગોપાઓ કુહાડા ધારિયા બધું લઈને ગયા, નિસરણીઓ લઈ ગયા છે. ઉપર ચડી પ્રભુને ઉતાર્યા છે, આપ્યા છે, પરમાત્માને ઘરે લઈ ગયા છે.
કાપી કાપીને પછી ટુકડા કર્યા અને ટુકડા કરીને પછી એનો જે દેહ હતો આ દેહને સળગાવવામાં આવ્યો છે. અનેક જંગલના એ લાકડાઓ છે કાપ્યા છે, કાપીને એને ઢગલા કરી અને આ દેહને સળગાવ્યો છે. પણ કથા એમ કહે છે કે દહ્યમાનસ્ય દેહસ્ય ધુમશ્ચા ગુરુ સૌરભ. જ્યારે એ ચિતાઓ જલી રહી છે અને એનો ધુમાડો નીકળી રહ્યો છે, એ ધુમાડામાંથી સુગંધ આવી રહી છે. જાણે તજ છે, એલચી છે, લવિંગ જે હોય એની જેમ સુગંધ આવે. ધુમશ્ચા ગુરુ સૌરભ, એમાંથી સુગંધ આવી રહી હતી. શું કામ? તો ભગવાનના શરીરને ટચ થયેલી હતી, જેને કારણે નિર્ગુણ ભાવને પામી ગઈ હતી. ભગવાને પૂતનાનો ઉદ્ધાર કર્યો હતો. ભગવાન શ્રી નારાયણ એની છઠ્ઠીની ક્રિયા થઈ છે. તો આ કથા પૂતનાવધની કથા આપણા સૌનું ધ્યાન એ દોરી ગઈ કે શક્તિ હશે ને એનો દુરુપયોગ કરશે તો ભગવાન મારશે. પૂત એટલે પવિત્ર, ના એટલે નહીં. જેનું જીવન પવિત્ર નહીં હોય એને જ પૂતના કહેવામાં આવે. જીવનને હંમેશા ઈશ્વરના અનુસંધાને કરીને રાખજો. શક્તિનું કે રૂપનું અભિમાન ક્યારેય ન લાવશો. પૂતનાને અભિમાન હતું કે મારી પાસે શક્તિ છે, બસ એનાથી હું દેવકીના આઠમાનું નિકંદન કાઢી નાખીશ. શેરની માથે સવા શેર હોય છે. હંમેશા યાદ રાખો કે શેરની માથે સવા શેર હોય છે. માટે ખાસ ભક્તોને ભલામણ છે કે શરીરમાં કદાચ કોઈ શક્તિ મળી, સંપત્તિ મળી, કંઈક આવડત મળી, કંઈક બુદ્ધિ મળી, તો એનો દુરુપયોગ ન કરશો ભક્તો. શરીરમાં હોઈએ અને કોઈ બુદ્ધિ મળી હોય તો એનાથી બીજાને મદદરૂપ થાજો. શરીરમાં હોઈએ ને ઈશ્વરે સંપત્તિ આપી હોય તો બસ એનાથી બીજાને માટે મદદરૂપ થાજો. શરીર હોય ને એમાં કંઈક સારું બળ હોય, એનાથી બીજા માટે મદદરૂપ થાજો, પણ એનો દુરુપયોગ ન કરશો. કોને ખબર છે જગતમાંથી છોડીને જવાનો કાલે વારો. કંઈક સેવા કરીએ છે, પુણ્યના કાર્ય કર્યા છે તો હારે આવશે, નહીં તો પાપના પોટલા તો છે જ. પાપના પોટલા તો છે જ આપણી પાસે, ઉપાડવા જ પડશે આપણે. માટે ખાસ ભલામણ છે કે જ્યારે સાનુકૂળ સમયમાં મારા ગુરુ એમ કહેતા કે સાનુકૂળ સમય હોય ત્યારે ખૂબ ભગવાન ભજી લેવા. સાનુકૂળ સમય હોય ને ત્યારે ખૂબ ભગવાન ભજી લેવા. સાનુકૂળ સમય ને સાનુકૂળ શરીર હોય ત્યારે યાત્રાઓ ભજન કીર્તન કરી લેવા. અને સાનુકૂળ શરીર ને સાનુકૂળ સમય હોય એમાં ખૂબ કમાઈ લેવું. પાછું બેહીન આળહ મરડ્યા ન કરવી. એવા સમયમાં ખૂબ કમાઈ પણ લેવું. પણ ઘણા એમને એમ બેઠા છે કે છે ને બાપ દાદાનો ઘણોય પૈસો છે, કાંઈ કમાવાની જરૂર નથી. મહેનત કરજો, થોડીક મહેનત કરજો, નહીં તો આ ભાડાના મકાનને ખાલી કરીને જવું પડશે. જિંદગી એક કિરાએ કા ઘર હૈ. એક દિવસ આ કિરાયાનું ઘર એને છોડીને જવું પડશે. જિંદગી એક કિરાએ કા ઘર હૈ, एक ना एक दिन बदलना पड़ेगा. जिंदगी एक किराए का घर है, जिंदगी एक किराए का घर है, एक न एक दिन बदलना पड़ेगा. તાળી પાડવાનો વાંધો છે કઈ? બહુ ભૂલકણા. मौत जब तुझको आवाज देगी, घर से बाहर निकलना पड़ेगा. मौत जब तुझको आवाज देगी, मौत जब तुझको आवाज देगी, घर से बाहर निकलना पड़ेगा. जिंदगी एक किराए का घर है, एक
न एक दिन बदलना पड़ेगा। सांझ के बाद होगा सवेरा, अगर दिन देखना है सुनहरा। सांझ के बाद होगा सवेरा, अगर दिन देखना है सुनहरा। सांझ के बाद होगा सवेरा, अगर दिन देखना है सुनहरा। सांझ के बाद होगा सवेरा, अगर दिन देखना है सुनहरा। पाँव फूलों पे रखने से पहले, पाँव फूलों पे रखने से पहले, कांटों पर तुझको चलना पड़ेगा। पाँव फूलों पे रखने से पहले, तुमको कांटों पे चलना पड़ेगा। मौत जब तुझको आवाज देगी, मौत जब तुझको आवाज देगी, घर से बाहर निकलना पड़ेगा। ढेर मिट्टी का ये आदमी है, बात मरने को होना यही है। ढेर मिट्टी का ये आदमी है, बात मरने का होगा यही है। ढेर मिट्टी का ये आदमी है, बात मरने को होगा यही है। ढेर मिट्टी का ये आदमी है, बात मरने को होगा यही है। या जमीनों में तुरबत बनेगी, या जमीनों में तुरबत बनेगी, या चिताओं में जलना पड़ेगा। या जमीनों में तुरबत बनेगी, या जमीनों में तुरबत बनेगी, या चिताओं में जलना पड़ेगा, या चिताओं में जलना पड़ेगा। मौत जब तुझको आवाज देगी, घर से बाहर निकलना पड़ेगा। जिंदगी किराए का घर है, एक ना एक दिन बदलना पड़ेगा। किसी की लाश को यहाँ दफनाई जाती है, तो किसी की लाश को गीधों को खिलाई जाती है, तो किसी की लाश को पानी में डुबाई जाती है। यूं ही बना बना करके प्यारे, तेरी पूरी दुनिया मिटाई जाती है। यूं ही बना बना करके प्यारे, तेरी दुनिया मिटाई जाती है। માટે ભગવાને કંઈક આપ્યું હોય તો શાંતિથી ભજન કરવું, ભજન કરવું। ભગવાનની પાસે બસ એટલું જ માગતા રહ્યો કે પ્રભુ મને માણસ બનાવીને રાખજે, માણસ બનાવીને રાખજે। ભગવાન મને નથી જોઈતી એટલી સંપત્તિ કે એટલો રૂપિયો કે જેનાથી માણસાઈ મારી ચાલી જાય, માણસાઈ ચાલી જાય। किसी कवि ने बड़े सुंदर शब्द लिखे हैं, बहुत सुंदर शब्दों छे। सोना जब तुम था नहीं, तब सोना था आराम। लखी लो, रुपया वाला खास लखया। सोना जब तुम था नहीं, तब सोना था आराम। सोना जब तुम आ गया, तब सोना हो गया हराम। બધાને એમ લાગ્યું છે કે આ સોનું સોનું સોનું, એમાં શું કીધું સ્વામીએ? આપ સમજી ગયા છો, રૂપિયા વાળા સમજી જાય તરત। સોના જબ તુમ થા નહીં, સોનું અર્થાત સંપત્તિ જે દિવસે નહોતી। સોના જબ તુમ થા નહીં, तब सोना था आराम। ते दिवसे शांति थी, ऊंघ आवती थी। सोना जब तुम आ गया, तब से सोना हुआ हराम। જ્યારથી સંપત્તિ આવી છે ને ત્યારથી તો મારી ઊંઘ હરામ થઈ ગઈ છે।
तो भगवान को ये कहो कि प्रभु मुझे इस जगत के सुख नहीं, बस अंतरनी मने शांति जोईए, मने मानस बनावीने राखजे, मने संतोष आपजे प्रभु संतोष, के जेने कारणे मारू मन सदाय तारा चरण में रमे। संतोषी नर सदा सुखी, संतोषी नर सदा सुखी। लेकिन आपने तो दौड़ 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 थाकता ज नथी। पेट ने खवડાવવા ભાખરી જોઈએ કેટલી, 2 કે 3 ભાખરી તો બહુ થઈ ગઈ ને। फिर भी धनिकों को कार और कोठी याद आती है, निर्धन को अपनी लंगोटी याद आती है, लेकिन इस दुनिया में भूख जब लगती है यारो, तब सभी को रोटी याद आती है। धनिकों को कार और कोठी याद आती है, निर्धन को अपनी लंगोटी याद आती है, लेकिन भूख जब लगती है तब सभी को रोटी ही याद आती है। ये झूपड़ा वालो रोटलो ज खाय छे अने महल वालो एक सोनाना लाटा नथी गळतो। महल में रहनारो एक सोनाना लाटा नथी खातो। अने घणीक वार तो हूँ एम कहूं छूं के झूपड़ा वालो घी रोटलो छे ने खाई शके छे, पण महल वालो तो मोळो ने चोपड्या वगरनो ज खातो होय। डॉक्टरो एम कहता होय के तेल ओछू खाजे, घी ओछू खाजे, कोलेस्ट्रोल वधी गयो छे, वेट वधी गयो छे, डाइट करजे। ये थूली ज बाफेली खातो होय। ओलो झूपड़ा में रहनारो हांज पड़े 2 चमची घी वालो रोटलो खातो होय छे। मारा गुरु एम कहता सुखी नो अर्थ शू करो छो? महल में सुता होइए अने अर्धी रात पड़खा फर 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 करिए अने फिर भी ऊंघ न आवे। एक हाथ ऊंची पथारी होय, एयर कंडीशन रूम चालू होय, फूलोनी सेज बिछावेली होय, परफ्यूम छाटेला होय, दास दासीओ सेवा में उभा होय, पानी मांगीए दूध मळतुं होय, आवे सुख साहेबीनी बीच में रहता होइए, फिर भी अर्धी रात सुधी जो पड़खा फर फर करिए ऊंघ न आवे। वाइफ ने एम के लाइने ऊंघवा माटेनी गोळीओ थोड़ी, पछी गोळीओ खाईए ऊंघ आवे, आनुं नाम सुख कहेवाय। अने ओली कुटियामां झूंपड़ीमां रहनार माणस जे होय, खाधु नथी ने कोणीनुं ओशीकું करे, 2 मिनिट मां तो मंडे नस्कोरा बोलवा, 2 मिनिट मां। सुखी ये कहेवाय, बस शांति थी रोटलो खाधो ने ऊंघ्या, कोई टेन्शन नहीं, चिंता ने, आनुं नाम सुख कहेवाय। आवुं सुख मागजो, आवुं सुख भगवान पासे मागजो। जगतना उछाड़ा, जगतना वस्तु पदार्थों ने मेळववा माटे तो धम पछाड़ा करीए छे, पण शांति मळती नथी। तो भगवान श्री कृष्णए पूतनानो उद्धार कर्यो छे। समय पछी समय जता भगवान श्री कृष्ण जे छे, ए कृष्ण प्रभुए एक पछी एक चरित्रो आरंभ कर्या छे। अने भगवानना ए चरित्रो जे छे, ए चरित्रो जे कथा माणसना जीवनने सुख आपनारी छे। आपणने एम लागे के भगवाने आवीने आवा चरित्रो कर्या शुं काम, एने हुं जरूर हती? बधायनुं निकंदन एक हारे काढी नाख्युं होत तो, स्विच ऑफ कर्यो होत तो, पण जे कई लीलाओ चरित्रो कर्या छे एनी पाछळ भगवाने आपणने उपदेश आप्यो छे, उपदेश आप्यो छे। समय जता भगवाने तृणावर्त अने शक्तासुरनो उद्धार कर्यो छे। कथा मधुर छे, लेकिन दरेक कथाओ लेवा रहीश ने तो हजू जावुं छे आपणे गोवर्धननी लीला तरफ जावुं छे। आम तो आवती काले लीला आवे, पण अमारा गिरीशभाई नो आग्रह एवो ने के स्वामी रोज एक उत्सव आवो जोईए, रोज अमारा भक्तों ने एकाद उत्सव नो लाभ मळवो ज जोईए। मैं एनु ध्यान दोर्युं तो के छठे दिवसे आवशे, तो के छठे दिवसे तो रुक्ष्मणी विवाह ने गोवर्धन बे भेगा थई जाहे, तो एक दी आगळ जो आ लीला संभळावो ने तो बीजे दिवसे रुक्ष्मणी विवाहना उत्सवनी पण अमने लाभ मळे। तो रोज भक्तों ने एकाद उत्सवनो लाभ मळे। तो जावुं छे गोवर्धन नाथनी कथा सुधी लई जावा छे। भगवान श्री नारायण
રમી રહ્યા છે. બલરામ અને કૃષ્ણ બંને ધીરે ધીરે મોટા થાય. જ્યાં થોડોક સમય થાય, એક દિન કા સમય થા, ગર્ગાચાર્યજી આવ્યા છે. અને ગર્ગાચાર્યજી જ્યારે આવ્યા છે, વસુદેવ થી પ્રેરાયેલા ગર્ગાચાર્ય આંગણે આવ્યા. નંદ યશોદાએ ચરણ પખાળ્યા છે, આવકાર્યા છે, પરમાત્માની સામે બિરાજમાન કર્યા છે. માગણી કરી છે, ગુરુદેવ આપ આવ્યા છો તો અમારા બાળકોના નામકરણ કરતા જાઓ. કથાનું નામ છે નામકરણ સંસ્કાર લીલા. આપણી સંસ્કૃતિમાં બાળક જન્મે ને ત્યારથી લઈને મરે ત્યાં સુધીમાં સંસ્કારો થતા, એની પર સંસ્કારો. 16 સંસ્કાર જેની ઉપર થયા હોય એને જ હિન્દુ કહેવામાં આવતો. પણ હવે તો સંસ્કાર થાય તોય હિન્દુ, ન થાય તોય હિન્દુ. સંસ્કાર કદાચ થાય તોય એ ભારતીય છે, ન થાય તોય ભારતીય છે. એ ચાંદલો કરે તોય હિન્દુ, ન કરે તોય હિન્દુ. એ ચોટલી રાખે તોય હિન્દુ, ન રાખે તોય હિન્દુ. એ મંદિરે જાય તોય હિન્દુ, મંદિરની ટીકા કરે તોય એ હિન્દુ. કોને અહીંયા કોને પડી છે? જેમ ફાવે એમ વર્તન કરી રહ્યા છે.